राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा मजामां? स्वागत छे नवा व्लॉगमां। जो हवाરમાં આજે લગભગ 6 વાગ્યામાં ઉઠ્યો હતો અને ગયો તો માણસોને તેડવા. હાંજે વિડિયાનો એન્ડ કરવાનો ટાઈમ ના મળ્યો. આપણે માણસો આવી ગયા છે, 14 જણા આવ્યા છે અને 4 કિલોમીટર દૂરથી લઈ આવ્યો. ટૂંકમાં અમારા જ ગામમાં છે, પણ અમારા ગામથી વળી આગળ થોડીક વાડિયું છે, એટલે એ વાડિયું અહીંથી લઈ આવ્યો. 4 કિલોમીટર અંદાજે પલ્લો થાય છે. તો 8:30 પોણા 9 વાગે આપણા ખેતરમાં કાયમે ચડ્યા છે માણસો. અત્યારે પોણા 10 જેવો ટાઈમ થઈ ગયો અને હવે હું જાઉં હું આપણો વાડીનો કમ્પ્લીટ ડ્રેસ પહેરીને ધાણા વાટવા. ફાઇનલી આપણે ધાણામાં વાટ નાખી દીધો છે અને રૂઈ તો એવી ખરાબ છે ને ભાઈ કે ધાણાનો કલર કોઈ ભાવ આવે એમ છે નહીં. જો હવે આને કલર લેવામાં આપણે વહેલા ભર કરવા પડે. ટૂંકમાં આજનો વાઢેલ હોય ને એને કાલ બપોર પછી તો કમસે કમ ભર કરવાના જ હોય, પણ હમણાં ઠાર ઝાકરું એવું આવે છે ને કે ભર કરવામાં અહીંયા બટાવાની બીક લાગે છે. વાતાવરણ બહુ ખરાબ છે, બહુ સારું નથી, એટલે ટૂંકમાં હૂક ના મારે ઝાડું. તો જો આપણે અહીંયા મુહૂર્ત કરી દીધું છે. ગુંદાવારી પહેલી જ વાઢડી વાઢી છે અને થોડાક ક્યારે અહીં છે ને બીજી વાઢડીમાં મુહૂર્ત કર્યું છે બધે. તો હાલો ધીરે ધીરે કન્ટિન્યુ આજે આપણો વાટ ચાલુ કરી દઈ. 3 ને 4 જણા ઘરના અને 14 માણસો બીજા. તો આ બાજુ થોડાક ક્યારા છે ને એમાં કંઈક માણસો છે અને કંઈક બીજી વાઢડીમાં લાગી ગયા છે. અમારા જલાભાઈ પણ આવી ગયા છે અહીંયા. દાંતેણા લગભગ 10-12 નવા આવ્યા છે અને બીજા કંઈક જૂના, અને આમાં થોડોક ફોલ્ટ હતો એ બધાને મેં દાંતેડી કકરાવી નાખી છે, ચકરી મારી દીધી. તો હજી જો આમાં ઓલા તાગડાજી છે ને એમાં તો ફૂલ મૂક્યા જ નથી અને આ છે જાડા ધાણા, એટલે આનો બહુ કદાચ કલર ના આવે તોય હાલી જાય, વાંધો ના આવે. હાલો આ કંઈક 9-10 વીઘાનો ઘેરો છે, જોઈ ક્યાંક પહોંચી. હાલો ધીરે ધીરે હું અહીંયા લાગી જાઉં ભાઈ હવની હારે. જો વધારે થાય ને તો આ ટાઈપનો લાલ કલર મંડે થવા ધાણામાં. ધાણી હવની પાછળ વાવી પણ બીજા નંબરમાં વાઢવી છે. ખડખડમાં એક દી જારવી જાય હું આપણે. અને આ ટાઈપના કંઈક દાણા ચડ્યા છે જો. અને તાગડાઓમાં હજી જો આમાં ફૂલ જ છે, પારવા દેખાય છે, પણ હવે વાઢી નાખી. ક્યાંક પૈડાય છે. જોઈ કેવો કલર આવે કે ના આવે કે. કેવા હલબા હે કે અઘરા હે. આની ટ્રાય કરજો. કઈ છે જો તો હાલે કે ના ચાલતા. ઉપડતા નથી. હા એક જ કોઈ ઘાવાનું હોય. હાલો ભાઈ, આજના બપોર થઈ ગયા છે, 1:15 વાગ્યો છે. માણસો બધા ઘેરે પહોંચી ગયા છે અને વાઢવામાં 3 વાઢડી આખી લેવાની અને 4થી વાઢડીમાં ખાલી મુહૂર્ત કર્યું હે. જો આપણે તાળી પહોંચી આવ્યા. આ બાજુ બધું પાથરે નાખી દીધું હે. જો ધાણામાં નુકસાન બહુ છે. જો આપણે ધાણીમાં એમ હતું કે હજી એક પાણી પાવું છે, પણ પાણી પાઈ લીધું અને વાહે લગા ફૂલ હાવ સાફ થઈ ગયા. ટૂંકમાં જીરામાં જે રોગ આવતો ને કારિયા ટાઈપનો, એ જ રોગ આજ ખેરે ધાણામાં લાગ્યો છે બધે ને. એમાં એમ નહીં કે અમારે કાકાને બહુ પાહતરું છે, એની પાણી જો 2-3 દી પહેલા કાઢી લીધું ને ધાણા વાહે લગા કાળા પડી ગયા હાવ. એટલે બહુ નુકસાન છે આ વર્ષે ધાણામાં. ફાલ લેવામાં બહુ મોરું છે ટૂંકમાં. અને અટાણે હાલત બહુ ખરાબ છે. જો આવી હાલત થઈ ગઈ છે ધાણા વાઢીને. અને 2 વાઢડી અહીંયા અને 1.5 વાઢડી અહીંયા. હવે ટૂંકમાં 3-3.5 વાઢડી જેવું રહ્યું છે. અને માણસો મીડિયમ સર કામના છે. ટૂંકમાં ભેહાણ બિલકુલ નથી કરતા. પાથરા બધાના જે કરેલ છે ને એ મને પસંદ આવ્યા છે, પણ થોડાક ધીરા છે. અને આપણે ઉધડું દેવાનું હું તો પ્લાન કરતો હતો, પણ મેં માણસોને વાત જ નથી કરી, કેમ કે ઉધડું દેવામાં પછી એની રીતે ખેંચી લઈએ ને એટલે ધાણાના દાણા એકબીજા સામું અટવાઈ ગયેલું હોય ને એટલે બીક રીએ કે દાણો ખરે બહુ. અને ભરું કરવામાં પાછા એને આપણા જેવા ભરું આવડે નહીં, છતાં અહીંયા જોઈ હવે વાયુવાળા ભાગ આપણે જો વાઢ નાખવાનો થાય ને
તો એનું તો કંઈક વિધિ કરવી જો હે, કેમ કે એ હે ઝીણી ધાણી કાચી વાઢવી પડે કલર હાટું, અને ભરું એના એક દી જાળવીને તરત જ કરવા પડે. એટલે જોવાય જો લગન ગાળામાં જ બરાબર વાઢવાની થાય ને કાલ પરમ દિવસે તો ઉધડી દેવાનો વિચાર કરી હે. બાકી ત્યાં જોઈએ હજી આગળ, કેમ કે ઉધડું દઈએ એટલે ભેહાણ બહુ થાય, આપણે નુકસાન આવે, મોંઘું પડે, બે બાજુથી નુકસાન આવે, એટલે નક્કી નહીં આવે એમ. જોઈએ હાલો તો આજના બપોર થઈ ગયા અને લગભગ સાંજ થાય ને તો આપણે આ ઘેરો તો વઢાઈ જાય. અને કાલનો દી પાથરા જારવ્યું કદાચ ભર નહીં કરી, પરમ દિવસે તો ફરજિયાત ભર કરવાના હે. જોવાય હાલો હવે આગળ શું થાય. બાકી હાલો અત્યારે કરી બપોર આપણે એકલા એક ને બધા એ તો હવે ઉનાળે ઉમે નહીં જોઉં તમે કાંબા હા ઘેરો કાઢી જાય કદાચ લાંબુ નથી. જય શ્રી કૃષ્ણ. હાલો હાથમાં રોટલા છે આજ તો. હાલો ભાઈ આપણે રીંગણાનું છે કે કેવાનું શાક છે? ચડાવ રીંગણા બરાબર. આપણે ખાઈ લઈએ હાલો બપોરા કરવું. રાજુભાઈ કેમ ફુકાર્યું નીકળી ગઈ ભાઈ? આંબાના મોર આવે. હા હા જતા ખરો એમ કહું 2 વાગતા કઈ વાર ના લઈ ગઈ ને. ઓય હા હાલો ઓલા ભાઈ તને જીમ ભરકો હતો ને કે હાલો બપોર થઈ ગઈ, એમ તું અહીંયા કે હાલો ભાઈ 2 વાગી ગયા. એક ડંકો પાડજો આવે. ઓલું પાણીનું ઠામ ને હોય લઈ લેજે તો આપણે ભરતા જાય. ગોરી લેતો આપણે ભરતા જાય પાણીની. હા એ લઈ ગયા જોતા બાયું લઈ ગયું હતું. હું એકલો લઈ લે, તું લઈ લે, ગોરી લઈ લે. પણ હવે ત્યાં 15 લીટરથી કંઈ નહીં થાય. ઓલો પાણી કરીને ઊભો રહે. તું ખાલી ગોરી લેતો ને હાલ ને બાકીનું હું કરી લઈ. હાલો કમલેશભાઈ તડકા બહુ પડે ભાઈ ને. તમારે વવરાવેલા ધાણા અમે વાઢી છે, માવો બાવો ચડાવી લીધો ને જાય પાછા આપણા ધંધે. અને કમલેશભાઈ તમારો ભાગ થાય છે ધાણા મસાલા માટે લઈ જાજો હો. અને આગળ જ બસ જો તમારું સ્ટેટસ જોયું લગભગ 2 વાગ્યા આસપાસ. ભજીયા બનાવતા હતા સુરતની ફેમસ રતાળુની કંઈક ભજીયા અને શું કહેવાય આપણે પનીરના ભજીયા. અને જામું હે યાર મોઢામાં પાણી આવે છે. હા વગારી જાઉં અને મન થઈ ગયું ખાવાનું, પણ વાઢ હાલે હે ને પુગા એમ છે નહીં. પાછા અમારે હમણાં પાલભાઈ ભત્રીજાને લગ્નમાં દોથા થાર્યું દેવાની હે ભાઈ. કંઈ વાંધો નહીં હાલો જઈએ આપણે આપણા કાયમે. કેવીક મજા આવે? ફૂલ મજા આવે છે ને ભાઈ. મારી થોબડી કેવી દેખાય છે? લાલ ટમેટા જેવી ને પરવેશ રેબ જેબ. આમ છે જો અંદાચાનું કામ. 2 શાખાના ભાઈ પેટ ભરવા હાટું આવી મહેનત કરવી પડે. અમારે આમાં હવાર જ છે પણ મહેનત બહુ. એમાં આનો ભાઈ ખ્યાળ અને એ તો કંઈક આખું અલગ જ છે. અને આજ હવે થોડા ઘણા રીએ કે વઢાઈ જાય આપણે આ ઘેરો આગતરો. એક કેરો કદાચ લેવાઈ જાય જ નહીં લેવાય પછી એક કદાચ લેવાય જોવાય છે. હાલ પરવેશ રેબ જેબ થઈ ગયા. રાખવાની આમ વાઢવા ફરો હોય પણ ખ્યાળ બહુ ઉડે, માથું ચડે ને એવું. આપણી ગાડી જાય છે મોર ને મોર. કઈ નહીં હું તો ફોન લેવા ગઈ. તને પછી વાહે રાખવી તો કંઈક આઈડિયા મારવા પડે. શાબાશ તો વાંધો નહીં. ટમેટા જેવી એમ છે ભાઈ કાંઈ છે. અને ધાણીમાં આપણે પ્લાન કર્યું છે 2 દી જારવું હે. હવે 22 તારીખ ઉપર નાખવાનો વિચાર છે. કાચી છે થોડીક કાચી છે, માથે ફૂલ દેખાય છે. બાપુને કીધું ને જરાક ચક્કર મારી લઈએ શું કેવું છે એ પ્રમાણે માણસોને આપણે ઓર્ડર દઈ
તો આખું કે 2-4 દી જારવું તો આ લગન ગાડો નીકળી જાય અને પછી એક ધારું ચાલુ રાખી કે વાટ પછી ખડખડ ભેગી થઈ જાય પછી ઓલ કટકી થઈ જાય પછી હા એ ખડખડ એટલે એ બધી કટકી રાખી આવી જાય હાલો ધીરે ધીરે કન્ટિન્યુ રાખી અટાણે ખોટી થવું નથી પોહાય મહારાજ અનવેરી બેઠા તે મહારાજ જ છે અહીંયા આપણે ખેડું હોય આપણે ધાણા હતી મહારાજ કોઈ અમારે આખરે ધાણા હે ધાણા ને ધાણી તે મહારાજા છે માણસને જીરું હોય કંઈક ભાવ હોય ડુંગળીના તો ડુંગળીના દડાના વિડીયા આવતા હોય આપણે ધાણા હે ભાઈ ધાણા હાંજ પડી ગઈ કેટલા વાગ્યા હે 6:30 થયા હે 6:30 જેવો ટાઈમ થયો મજૂર કયું ના વયા ગયા છે આમાં અસોડ ક્યારે લઈ નહીં 5 વાગે ને પછી તો ડગ ના દે હવે વિઘાકમાં ઓસેરું ને એટલું રહ્યું હે કેમ કે અમે બે ક્યારે પુગાડી દીધા ને એટલે ઘણો પલ્લો થઈ ગયો રાજુભાઈની હજી ઉમણા છે કેમ કે એના અધૂરા હતા એમને લીએ હે એટલે બધા નોખા વેન થઈ ગયા છે હવે કાલે 2 કલાક થાહે એટલું રહ્યું ના આપણે બપોર થઈ જાય બપોર શું થાય કે એવા અરહુડી ન જ છો તમે હું કહું મારે દૂધ દેવા જાવ ને હું જાઉં થાય કે હાલો અમે એવા કામ ના હા તો તમે મેલવા જો ગયા હોત તો અમે રાણે ઘેર પૂગીને નાઈ લીધું હા એકાદ અમે નાઈ લીધું હજુ હું મજૂરને મૂકવા બાપુ મજૂરને મૂકવા ગયા ને મેં વળી આ કીધું હાલો તો ક્યારે પુગાડી બાપુને ફોન કરી જો મેં માણસ વહી જાય તો વહી નહીં પછી વહી જાય હા કામના માણસ હસતા નારીએ ભૂખ લાગી જાલી કમલેશભાઈ ના ભજીયા જોઈને કિમે થાય તો કમલેશભાઈ ને કઈ પાર્સલ કરી મોકલાવે કમલેશભાઈ પાર્સલ કરે ભજીયા ઠરી જાય એના કડકડિયા ગાંઠિયા મોકલાવે ને તો મજા આવે પણ હમણાં લગ્નનું ખાઈ ને શરદી જેવું થઈ ગયું ને આજ આનો ખ્યાળ એટલે વધારે શરદી થાય અહીંયા સુધી બધું જામ થઈ ગયું હે અને હાવ કાળો જ નીકળે છે બધી કોળસા જેવું નાકમાંથી મોઢામાંથી 18 માણસ હતા આખો દી એક ધારા કન્ટિન્યુ 18 માણસ 9 વીઘાના વઢાણા મજૂર ટૂંકમાં અમને નતા પૂગતા કેમ કે અમે 2 ક્યારે લઈને ત્યાં ઓલાનો 1 ક્યારો લેવાતો હતો નકર તો વેલા છૂટા થાય કદાચ એને ઉધડું દીધું હોત ને તો અટાણી ટૂંકમાં 4:30-5 વાગે તો વયા જ જાતે 12-13 જણા હોત ને તોય પણ તોય નામી 2 જણા વચ્ચે વીખો વઢાણા મને માણસોનું હે ને કામ ગમ્યું હે કેમ કે પાથરો એટલે મસ્તીનો અમારે જેવો મસ્તી ના સોટા નતા રહેતા હા એટલે એમ કામ ચોખ્ખું ભારી કર્યું હે એટલે આમ વાંધો નહીં પોહાય આપણે એમ કામ તો ભલે ધીરું આમાં જરાક આક્રપ કરે ને તો એ દાણા ખરી જાય પટાપટ લૂમખા પડી જાય હેઠા એટલે એવું બધું હે હાલો હાઈલા રાખે હવે નાઈ ધોઈને દૂધ દેવા જવું જોઈએ ફક્ત સૂર્ય મહારાજના ઘરે જાય છે જો ભાઈ આ હે ને આપણે ટૂંકા ચાહમાં અમે સહી હતા ને અને ઓલી જુગલબંધી જોડી જો વાં છે જોતા અને હવે જાણે આંખોમાં કાજલ કર્યું હોય ને એવી મસ્તીની રૂપારી લાગ્યો તું અટાણે હે કારે આખું મોટું કારમાં તો કલર ફરી ગયો છે ગરમી માથું બે એક દુખાવાની ગોળી મારી કા તે બપોર મારી મેં રૂંઢે મારી અને રેવામાં જો અહીંયા કંઈક 5-6 ક્યારે આખા અને આમાં થોડું લીધેલ એટલે આમ જોઈએ તો ઘણો પટ્ટો છે હજી એટલે આ કીએન વારી કદાચ કાલ બપોર થાવ જ થાય જો કેવો રૂપારો લાગે હાલત ખરાબ કરી નાખી ભાઈ આજે એક ધારું કન્ટિન્યુ રાખ્યું બપોરે તો હું કલાકે પોરો જડે નહીં કેમ કે 1 વાગે અહીંથી મૂકી પછી ઘરે પહોંચીને ત્યાં તો બધી વાર લાગી જાય 2 વાગે વળી ત્યાંથી હાલતું થવાનું તડકો એટલે આખો દી આજતા હાવ રેબ જે બધા પરવે હતી અને અમારા કમલેશભાઈ સ્પેશિયલ મેસેજ કરીને મને કીધું હે કે ભાઈ હું તમારા જેવી જ ભીડમાં હોઉં ન કરી કે ટેકો દેવા આવત વાઢમાં કંઈ વાંધો નહીં કમલેશભાઈ મોજ મસ્તી ને બધું હાઈલા રાખતું હોય તમે ખાલી અમને સારી કોમેન્ટ કરો હોવ ને એ અમારા માટે બહુ જબરો ટેકો છે તો ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ અને બાકીના બધા વ્યુઅર માટે હમણાં કોમેન્ટોના જવાબ નથી દેવાતા એ બદલ સોરી અને તમારા બધાનો ફૂલ સપોર્ટના લીધે હું હજી વિડીયો બનાવું છું બાકી આવી ભીડ આવા લગ્ન ગાડામાં નથી મને ટાઈમ મળતો છતાંય રાતે 12-1 વાગ્યા સુધી ખેંચીને કામ કરું હું તમારા બધાની ટૂંકમાં સપોર્ટના લીધે અને બાકી હાલો હવે ઘરે જઈ જરા તરા અપડેટ કદાચ લઈ તો લઈ બાકી મારે હું નાવ પછી દૂધ દેવા જાઉં તે પછી વિડીયો એડિટ થાય ઘણું બધું કામ છે
જો હવે જીયાનભાઈ ની વારી નીકળી લેસન કરવાનું હે એમ નહીં તાર મમ્મી શું કહે તને તાર મમ્મી તને શું કહે હે ઈ અટાણ નહીં બોલે લેસન કરવાના આવે છે પર 100 એકલા લખી લીધા અને હવે એબીસીડી ને કક્કો ને 1 2 3 ને ઈ લખવાનું કહું દીને આરફ આવે છે એકવાર તો કહી દઉં આપણે બનાવવાનો છે શીરો ઘઉંનો શીરો ધાણાનો વાડ પડ્યો ને મસ્તીનો શીરો ગરમા ગરમ ખાઈ લઈએ ને તો શરદી મટી જાય શરદી એમ ના પડે કઈ મટી જાય અરે ધગધગતો શીરો ખાઈને તો કોફે ના થાય અને શરદી મટવા માંડે અંડર હર ગઈ બધું એવો ગરમ ના ખવાય ને મોઢામાં પડે ને એવું ને આ બાજુ જીયાનભાઈ જો આવે છે લેસન લાઈન જીયાન તારું બોલ પેન ને ટાયર દેખાડતા જો આ રહી જીયાનભાઈ છે ને આ પેન્સિલ લીધી સીટી વાગે એવી અને આ મેં ટાયર એને દીધું હા પછી મજા આવી ને એ લખીતા દે જો આખી આમાં નાખી દે રસ્તા કેવી રે શીરો કઈ તો ભાવે એને રાબ ભાઈ ભાવે ને હીરો ના ભાવે એવું હે ને રાબ હે આ રાબ જેમ કરવું કરે તે ઢેલું રાખી એટલે રાબ કહેવાય તો રાબ કરજો રાબ હા એમાં મજા આવે જો આ રહ્યા જીયાનભાઈ ના હોય એકડા આ મેં ઝાકા ઝાકા દેખાય હે આ બાજુ જલાભાઈ તેવી જ હોય છે छोटा चश्मा जो छोटा चश्मा वारा कायम वारा था હવે થાળે વાટકું કામ ત્યાં મૂકી દેશે તડકા કાઈ તો માથું ધોઈ હલવી દે ખાતો છે કે मैं तो खाऊं जाऊं તો આપણે જો નાહી ધોઈને દૂધ ભરી આવ્યા છે અહીં ને વ્યારું પાણી કરી લીધા ને વ્યારુમાં આજે શું ખાધું ગાડી રાખશે વીરુ કેવન દાદા આવ્યા હા અમારા બાપુ અમે બહુ અમે વિડીયો ના બનાવીએ ને તે વીરને દાતા આવ્યા પણ એવું કંઈ હકીકતમાં છે નહીં આયલા રાખે તો આપણી વાત હાલતી હતી વ્યારુમાં આજે છે ને આપણે કહેવાય ઘઉંના ભડકાનું રબડી ખાધી રાબડી શું કહેવાય ભાઈ ને રાબ ઘઉંના લોટની રાબ ખાધી હે લગભગ બધા ઘુમર ચક્કર થાય છે ગોળિયું બે 3 વાર મારીને આવે છે જો મેડમ તા ના ઉમે એક ખરે રે આખી થાય એક તઈ અડધી દીધી ઠીક તો હું નામી ભાઈ મેં તા પરબારી આખી મારી જ લીધી રૂમાની હા એવું હોય એટલું હાબુથી ગઈ હું તો એ ભાઈ જો આ ધાણાની કાળા છે ને આંખોની પાપણોમાં દેખાય તે ઝીણકે લાગે એમાં તને શું વાંધો ભાઈ ઝીણકે લાગે મમ્મી માં તને વાંધો શું છે એટલે હાલો ભાઈ તો બાપુ કી હે 4 વ્હીલ બાપુ ધોયું ને પાછું ઠાર બહુ આવે થી ફરી એમ પડી કે અંદર રાખ દેજો તો હાલો મિત્રો હવે કાલે આપણે ગયા હતા મગલીબેનની વાડી અને થંબનેલમાં મેં એવા હાટું લખ્યું હતું ખાલી કે પાછળની મેળી અને વાડી જોઈને તમે ઓળખી શકો કે નહીં વિડીયોમાં તો આપણે એવું કંઈ બોલ્યા નથી પણ કોણ ખાલી થંબનેલ જોઈને ઓળખી ગયા હતા ને એને કોમેન્ટ કરવાની છે બસ
તો હાલો આજનો વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. કાલે બહુ મજા કરી મગલીબેનની વાડી, વધારે બહુ શૂટ ના કર્યું કેમ કે કાનભાઈ ભેગા હતા. અને આપણે હમણાં જ એક બે કોમેન્ટ આવી હતી કાનભાઈને વિડીયામાં લ્યો, પણ કાનભાઈ વિડીયામાં ના આવે. હું જ નથી લેતો કેમ કે એને નોકરી કરે ને એટલે વધારે ઓળખાણ થાય સારું નહીં, લાગવગું વધારે પછી માણસ કરે ને એટલે એને કામ ના કરવા દે એવા હાટું. તો હાલો આ સાથે આજના વિડીયોનો કરી દઈએ આપણે એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.